ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્વ સર્વ અધિક છે। તુલસીનું સૌથી પહેલું પૂજન ભગવાન વિષ્ણુજી દ્વારા કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પૃથ્વીલોક પર જ્યાં જ્યાં તુલસીનો છોડ હશે ત્યાં ક્યારેય દુષ્ટ શક્તિનો વાસ થશે નહીં। એવું સ્થાન હંમેશા પવિત્ર ગણાશે। આ કારણથી આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો અત્યંત આવશ્યક છે। હવે પ્રશ્ન થાય છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે? આ જાણીએ એક પ્રાચીન મહાન કથા દ્વારા, જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી। એક સમયની વાત છે, દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને પૂછવા લાગી કે હે સ્વામી, તમે મને તુલસીના છોડને જળ આપવાના મહાત્મય વિશે સમજાવ્યું છે, પરંતુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે? દરરોજ સાંજે તુલસી પાસે દીવો શા માટે પ્રગટાવાય છે? અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે? તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે? અને દીવો પ્રગટાવતા કયો મંત્ર બોલવો જોઈએ? કૃપા કરીને મને આ બધું વિસ્તૃત રીતે કહો। આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવી, આજે તમે સમગ્ર જગતના કલ્યાણની ભાવનાથી અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા પહેલાં હું તમને એક પ્રાચીન ઇતિહાસ કહું છું, જેના દ્વારા તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે। સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે ફળ મળે છે, તે જ ફળનું વર્ણન આ કથામાં છે। તેથી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો। આ કથા પૂરી રીતે સાંભળવા માત્રથી જ મનુષ્યને એવું પુણ્ય મળે છે, જે જાણે 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવા બરાબર છે। આ સાંભળી દેવી સત્યભામા બોલી, હે પ્રભુ, હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું। કૃપા કરીને તમે આ કથા મને સંભળાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે કથા કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી, પ્રાચીન સમયની વાત છે। દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક બહુ મોટી નદી છે। એ જ નદીના કિનારે હરિપુર નામનું એક અતિ સુંદર નગર વસેલું હતું। એ જ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ નિવાસ કરતો હતો। તેઓ અત્યંત ગુણવાન, ચારિત્ર્યવાન, ધર્મ કાર્ય કરનારા હતા તથા વેદોના માર્ગે ચાલનારા હતા। તેમણે સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું। તે બ્રાહ્મણની એક પત્ની હતી, જેને લોકો દુરાચાર કહીને સંબોધતા, કેમ કે તેના કર્મો જ તેના નામ મુજબ હતા। તે સદા પોતાના પતિનું અપમાન કરતી, પતિને કુવચનો શબ્દો કહેતી, ભયંકર દુઃખ આપતી, પતિ માટે ક્યારેય ભોજન બનાવતી નહીં, પતિ સાથે ક્યારેય શયન પણ કરતી નહીં અને ક્યારેય પ્રેમપૂર્વક વર્તન ન કરતી। પતિના મિત્રો કે કુટુંબજનો ઘર પર આવતા તો તે સ્ત્રી તેમને અપમાનિત કરીને ઘરેથી કાઢી મૂકતી અને પોતે કામ ભાવનાથી ઉત્તમ બનીને હંમેશા અન્ય વ્યભિચારણી સ્ત્રીઓ સાથે ફરતી। એનું મન પતિને છોડીને પર પુરુષોમાં જ લાગેલું રહેતું। ક્યારે પણ પતિ સાથે પ્રેમથી વાત ન કરતી, પરંતુ પરપુરુષો સાથે બેસીને વાતો કરતી। પરપુરુષોને મોહવા માટે સુંદર રીતે શણગાર કરીને ગામમાં ફરવા જતી। ક્યારેય વનમાં વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતા જોતા સમય પસાર કરતી। કોઈ દુષ્ટ પુરુષને મોહમાં પાડીને તેની સાથે ભોગ વિલાસ કરતી। એક દિવસ તે દુરાચાર સ્ત્રી વનમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી હતી। એનું ચિત્ત કામ ભાવનાથી ભરેલું હતું અને કોઈ સુંદર કામી પુરુષની રાહ જોઈ રહી હતી। પણ ઘણો સમય વીતી ગયો, છતાં ત્યાં કોઈ પુરુષ ન આવ્યો। તે માટે તે અતિશય દુઃખી થઈ ગઈ અને પોતાના પ્રિયતમની શોધમાં ચારે તરફ નજર ફેરવવા લાગી। તે દિવસ તેના બધા પ્રયત્ન વ્યર્થ ગયા। એ સ્થળે ઊભી રહીને તે નાના પ્રકારની વાતો બોલીને વિલાપ કરવા લાગી અને કહેવા લાગી કે હાય, આજે તો આ માર્ગથી કોઈ સુંદર પુરુષ આવ્યો જ નથી। હવે હું મારી કામ શાંતિ કેવી રીતે કરું? આ રાત કેવી રીતે પસાર થશે? આ રીતે તે જોર જોરથી રડવા વિલાપ કરવા લાગી। તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો। તે પાપીની સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઉછળી પડ્યો। સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તે તેની તરફ દોડ્યો। તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના હૃદયના ધબકારા વધવા લાગ્યા। ભયથી થરથર કાપવા લાગી। હજુ તે કંઈ કરે એ પહેલાં જ વાઘે પોતાના પંજા વડે તેને ઘાયલ કરી નાખી અને તે સ્ત્રી પર જમીન ઉપર ઢળી પડી। જમીન ઉપર પડતા જ
તે સ્ત્રી ચીસો પાડીને બોલી, અરે વાઘ, તું અહીં શા માટે આવ્યો છે? મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયતમને શોધવા આવી હતી. તું મને છોડીને જા. મારું ભક્ષણ કરીને તને શું મળશે? તે સ્ત્રીની આ વાત સાંભળીને ભયાનક વાઘ ક્ષણભર માટે અટકી ગયો અને હસતા હસતા બોલવા લાગ્યો કે હે દુષ્ટ, આજે વિધાતાએ તને મારું શિકાર બનાવ્યું છે. તારા જેવી પાપીની સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારો ધર્મ છે. એથી જ મને આ શરીરથી મુક્તિ મળશે. આ સાંભળી સ્ત્રી બોલી, હે વાઘ, તું કોણ છે? મને સાચું સાચું કહેજે. કયા કારણે તને વાઘનું શરીર મળ્યું છે અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ શા માટે કરે છે? સૌ પ્રથમ તું મને બધી વાત કહેજે, ત્યારબાદ મને ભક્ષણ કરજે. આ સાંભળી વાઘ બોલવા લાગ્યો કે હે પાપીણી, હું તને મારા પૂર્વ જન્મની કથા કહું છું કે શા માટે મને વાઘ બનવું પડ્યું. પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં મલ્લાપહા નામની એક નદી હતી. તે નદીના કિનારે મુનિપર્ણા નામનું નગર હતું. હું એ જ નગરમાં રહેતો હતો. હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કાર્ય કરતો હતો. તે જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા, તેમના ઘરમાં ભોજન ગ્રહણ કર્યા. ધનના લોભથી અનેક પાપીઓ માટે કાર્યો કર્યા. જે વસ્તુઓ બ્રાહ્મણોએ દાનમાં લેવી જ નહીં, એ વસ્તુઓ પણ મેં ગ્રહણ કરી. આરણ લેવાના બહાને બીજા પાસેથી ધન લઈ લેતો, પણ કદી પાછું આપતો નહીં. આ રીતે પાપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થયો. વાળ સફેદ થઈ ગયા, આંખો ધૂંધળી થઈ ગઈ, દાંત પણ પડી ગયા. પણ મારી દાન લેવાની આદત ક્યારેય છૂટી નહીં. હું સતત પાપ કરતો રહ્યો. ત્યારબાદ એક દિવસ ધનની લાલચથી હું નદી કાંઠે ગયો અને અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળી લોકોને ઠગ્યા. ખોટા મંત્રો બોલી વિધિ વિહન પૂજા કરીને અમે ઘણું ધન દાનમાં લઈ લીધું. એ જ સ્થળે એક બીમાર કૂતરાએ મારા પગમાં બટકું ભરી દીધું અને ત્યાં જ હું બેભાન થઈને પડી ગયો અને તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા. ત્યાં જ યમરાજના બે દૂતો પ્રગટ થયા અને મને પકડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને કહ્યું કે મારા કર્મોનો હિસાબ લાવો. ત્યારે ચિત્રગુપ્ત બોલ્યા, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યા છે. તેને બીજાઓને ખોટું કહીને ધન લૂંટ્યું છે. વિધિ વગર ખોટા મંત્ર બોલીને ભગવાનનું અપમાન કર્યું છે. એથી આ પાપી બ્રાહ્મણ માત્ર નરક જવા લાયક છે. પછી યમરાજે દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં ફેંકી દીધો. ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો. હું મારા પૂર્વજન્મના પાપોને યાદ રાખું છું. એથી જ ક્યારેય મહાત્મા, સાધુ, પુરુષ કે સતી સ્ત્રીઓનું ભક્ષણ કરતો નથી. હું ફક્ત પાપીણી, દુરાચારી અને કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, જેથી મને પાપોથી મુક્તિ મળે. આ રીતે વાઘે પોતાના પૂર્વજન્મનું વર્ણન સંભળાવી દીધું અને વાઘ એ સ્ત્રીને કહેવા લાગ્યો, હે પાપીણી, તારા આચરણથી તું કુલટા દેખાય છે. તું પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષ સાથે ભોગ વિલાસ કરવા આવી છે. એથી આજે તું મારા ઘાસ ચોક્કસ બનીશ. એટલું કહીને વાઘે પોતાના તીક્ષ્ણ નખોથી તે પાપી સ્ત્રીના ટુકડા ટુકડા કરી નાખ્યા અને તેને ખાઈ ગયો. ત્યારે જ ત્યાં યમના બે દૂતો પ્રગટ થયા અને એ પાપીની સ્ત્રીને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં એને યમરાજ સામે ઊભી કરી. પછી ચિત્રગુપ્તે સ્ત્રીનું લેખાજોખા કરતા યમરાજને કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, આ સ્ત્રી અત્યંત પાપીણી છે. તેને ઘોર પાપ કર્યા છે. પતિની ક્યારેય સેવા કરી નથી. પતિને ભૂલીને પર પુરુષ સાથે ભોગ વિલાસ કરતી હતી. તેના પાપો સાંભળીને યમરાજે આદેશ આપ્યો કે આ સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડમાં નાખો અને ઘણા વર્ષો સુધી તેને કુંડમાં ઉકાળવામાં આવી. પછી તેને બહાર કાઢીને રરાવ નામના નરકમાં નાખી દેવાય. આ રીતે અનેક વર્ષો સુધી તે પાપીની સ્ત્રી અલગ અલગ નરકોમાં દુઃખ ભોગવતી રહી. પછી ફરીથી પૃથ્વીલોક પર તે ચંડાળ રૂપે ઉત્પન્ન થઈ. ચંડાળના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપો કરવા લાગી, વ્યભિચાર કરવા લાગી અને અનેક પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી. એક દિવસ પૂર્વજન્મના પાપોના કારણે તેને કુષ્ઠ રોગ થઈ ગયો. તે ભયાનક પીડા સહન કરવા લાગી. શરીરનો પ્રત્યેક અંગ સળગવા લાગ્યો. નેત્રોમાં અસંખ્ય પીડા થવા લાગી
આ દુઃખ સહન કરતી તે દિવસો વિતાવતી હતી. પછી એક દિવસ તીર્થ સ્થાન માટે અંતપુરમાં ગઈ. ત્યાં તે એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી. આ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. અન્ય સ્ત્રીઓને તુલસી પાસે દીવો પ્રગટાવતા જોઈને આ પાપીની સ્ત્રી પણ ત્યાં દીવો પ્રગટાવી ગઈ. એ જ રાત્રે હૃદય ફાટી જવાથી તેની મૃત્યુ થઈ ગઈ. તે સમયે યમના 2 દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા. જ્યારે દૂતો એ પાપીની સ્ત્રીને પાશમાં બાંધી લઈ જવા લાગ્યા, ત્યારે ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ પ્રગટ થયા અને દૂતોને રોકતા કહેવા લાગ્યા કે હે દૂતો, આ સ્ત્રીને છોડો. આ સ્ત્રી નરક જવા માટે લાયક નથી. તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? યમદૂતોએ કહ્યું, હે પાર્ષદો, અમે યમરાજના આદેશથી આ પાપીની સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પણ તમે અમને શા માટે રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપીની છે. અમને તેને નરકમાં લઈ જવાની આજ્ઞા છે. ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું, હે દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે. તે નરક જવા લાયક નથી. તેને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. માત્ર આ કાર્યથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. તેથી હવે તે નરક જવા યોગ્ય નથી, પણ તે સ્વર્ગ જવા લાયક છે. પાર્ષદોની આવી વાત સાંભળી યમદૂતોએ તેને ત્યાં જ છોડીને યમલોક પરત ગયા અને જઈને યમરાજને સઘળી વાત જણાવી. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદોએ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડી સ્વર્ગ લોક લઈ ગયા. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે માત્ર દીવો પ્રગટાવવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેનો ચૂડી ચાંદલો હંમેશા અમર રહે છે. તેના પૂર્વજન્મના બધા પાપ નષ્ટ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હજારો અમૃતના ગળાથી સ્નાન કરાવવાથી શ્રી હરિને જેટલી તૃપ્તિ નથી મળતી, એટલી તૃપ્તિ અમને માત્ર તુલસીનું એક પાન અર્પણ કરવાથી મળે છે. 1000 ગાયોનું દાન કરવાનું ફળ માનવીને માત્ર તુલસી પત્રના દાનથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્યને મૃત્યુ સમયે મુખમાં તુલસી પત્ર અને તુલસી જળ મળે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસી પાસે દીવો પ્રગટાવવાનો મહિમા સમજાવ્યો છે. તો તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો કથા સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય તુલસી માતા લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.